ભગવાન હોય છે, થવાય છે જન્મતા, અને ભગવાનનો જન્મ થયો એવું સાંભળ્યું? ભગવાનનો જન્મ જ ના થાય, ભગવાન થવાય. જેમ માસ્ટર થાય, વકીલ થાય, ડોક્ટર થાય, જજ થાય, શિક્ષક થાય, એમ ભગવાન થવાય છે. એ જન્મતા નહીં, કેમ કે એમને જન્મ મરણ જ નહીં. બરાબર? એ તો અક્રી વસ્તુ છે. તમારું સ્વરૂપ મહારાજે જે સમજણમાં આવ્યું છે એવું આવ્યું. બરાબર? તમે મહારાજને શરણે ગયા, સદગુરુ શરણે ગયા, કેમ ગયા? બરાબર? આપણે બધા સદગુરુ શરણે ગયા, કેમ ગયા? તે બધું આલી દીધું, તન મન ધન અને શીશવ, કશું રહેવા ના દીધું. આ તન મન અને ધન, આ ત્રણ વસ્તુ વિવેકથી વાપરવાની પાછી, અને શિસ્તો આલ્યું નહીં. બરાબર? એટલે વિચારવા જેવું ખૂબ છે. વિચારમ પરમ જ્ઞાનમ, એટલે વિચારવાથી આ વસ્તુ પ્રાપ્ત થાય. મહારાજ શાન કરીને છૂટી ગયા, પણ અહીંયાથી આગળ જવાનું એ તમારે પોતાના આવે. હેડવાનું મહારાજે રસ્તો બતાવ્યો કે આ રસ્તે જા, પણ હેડવાનું કોણ આવે? આપણે આવે. બરાબર? પછી બે ભાઈબંધ હતા, અરવિંદો ને કાભો, બે. અરવિંદો ને કાભો. એટલે મહારાજ અમને ભાડે કોઈ ઘર ના હાલે, કોઈ ભાડે ઘર ના હાલે. હોવે આવા ફરી ફરીને થાચા, બેવ નવરા પાછા, બેવ નવરા, અને પોહે પૈસા નહીં. એક ડોશીમાનું ઘર હતું, એણે કહ્યું કે ભાઈ ઘર આલું, અને મારે ભાડું નથી જોતું, પણ તમે મારું 500 ગ્રામ દહીણું દરિયાલ છો દરરોજ? તકે દરિયાલીશું. એટલે મને મંજૂર કર્યું. એટલે ડોશીએ કહ્યું ભાઈ જાઓ ઘરે. આવા રહેવા માંડ્યા, રહેવા ગયા, અને મહારાજ ડોશીમાં 500 ગ્રામ ટોપલીમાં ઘાલી અને બાજરી ઘઉં કશુંક બેલી ગયો, એટલે દરી નાખજો. એટલે આવાએ શું કર્યું કે હમણાં સુઈ જાય કે શું વાર લાગવાની, હમણાં 12 વાગે દરિયે કોઈ જોવે નહીં કે. ત્યાં મહારાજ ટોપલી બેની વચ્ચે મેલી, અને 12 વાગે ઉઠ્યા ઊંઘમાંથી. તે ઘંટી ચાલુ કરી, પણ એ કોઈ ઓરે નહીં મળે. અરવીનો જોણે કાબો ઓરે છે, અને કાબો જોણે અરવીનો ઓરે છે. આખી રાત મહારાજ 5 વાગ્યા. ડોશીમાએ વિચાર્યું કે સા તો કંઈકથી લાયા મુવા બીજાનું, મારું કે આટલી બધી વાર લાગે? 500 ગ્રામને કેટલી વાર લાગે? ડોશીમાએ જોયું તારે તો મારા ટોપલી એવી ને એવી પડી રહી. એ ડોશીમા કસાલે શું કરો છો કે? કે મારી દરિયે છે કે. અલ્યા પણ કે ટોપલી તો એવી ને એવી પડી રહી. તાર પેલે રોમે જોયું કે રોમા તું નતો ઓરતો? તાકે ના સોમાં હું જોણતું ઓર. આખી રાત પથરાયા મને ભૈડ્યા ભાઈ. શું કહ્યું બોલો? આપણે એવું ના થાય એ ખાસ વિચારવાનું છે. બરાબર? એટલે મહારાજ મળ્યા છે એ કોઈ જેવી તેવી મૂર્તિ નહીં. અખિલ બ્રહ્માંડથી ઉતર્યા, આયા અવની મોજ, શિવક જનને તારવા, જાલી આઈને પોતાની ભોય. એમણે મહારાજ આપણને આ વસ્તુ પ્રાપ્ત કરાય. ખરું ને? એમણે આપણી પાછળ એટલી બધી મહેનત કરી છે. કરી છે કે નહીં કરી? તમારા બધાની પાછળ. બરાબર છે? છોકરો પાછળ નહીં કરી એટલી મહેનત તમારી પાછળ કરી છે મહારાજ. બરાબર છે? તો બધું યાદ રહેશે તમને. કશુંક ઘરમાં 10 વર્ષે મેલેલું હોય, કશુંક આટલી જ હોનાની વસ્તુ હોય, અને ઘરના ખૂણામાં કંઈક ગમે તો મેલી હોય, એ તમને યાદ રહે. અને આવો એવું પૂછે તાર કશું યાદ રહેતું નહીં. બરાબર? એટલે યાદ તો રાખવાનો જેવું આ છે મહારાજ. શું રાખવા જેવું છે? બાકી દિનોરામ મહારાજે કહ્યું મનની પાર જઈ, એમણે કહ્યું મનને
મેલરે મેરીને મારત જાય લે. પણ હું શું કહું છું, એ મનની પેલી પાર જઈને મોજો મારી. બરાબર, આ મનની પાર જવાનું છે. મનનું કયું નહીં કરવાનું, મનને તમારે મનાવવાનું છે. તમારું કયું મન મોને. બરાબર, ખરું ને? તમે મનની ઉપર અધિષ્ઠાન છે તમારું, છે કે નહીં? મન જે જે વિચારે એ તમે જોડો કે ના જોડો, તો એને રોકટોક થાય કે ના થાય? થાય મહારાજ. એટલે આ તો અજુય મહારાજ આપણે સદગુરુ મળ્યા પછી મનનું કયું કરીએ છીએ, શાનું કરીએ છીએ કહો? બરાબર, એ આપણને ખબર પડતી. હું કરું છું, ઈશ્વર સૌની પાસે જૂઠો જગ વ્યવહાર, માયામાં મન મોઈ રહ્યો ને ગાફલ ખાશે. ઈશ્વર બધાની પહોંચે, પણ કેમ સમજાતો નહીં, કેમ દર્શન થતો નહીં? બરાબર, ઉઠે ત્યારથી જૂઠું બોલવાનું, બોલવાનું જ નહીં. તમે બધા બોલો છો કે નહીં બોલતા? હું સાબિતી આલું. બરાબર, હેડે છે પગ અને તમે કહો છો હું હેડસ, કહો છો કે નહીં? હોભરે છે કોણ? તમે કહો છો હું હોભરા. બરાબર, જોવે છે આંખો, તમે કહો છો હું જોવસ. એ બધું બોલ, એ બધું બોલ. અને અમે કહીએ વગાડીને ડોલ. બોલો સદગુરુ. હવે ભજન કહું, બરાબર, પછી કંઈક મહારાજની દયા હશે એવું થશે.